હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સંકલ્પપત્ર જાહેર કર્યું હતું। ભાજપે તેના સંકલ્પપત્રમાં હરિયાણવી અગ્નિવીરને સરકારી નોકરીની ગેરંટી આપી છે તેમજ મહિલાઓને લાડો લક્ષ્મી યોજના હેઠળ પ્રતિમાસ 2100 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। તો શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં 5 લાખ આવાસની સુવિધા તેમજ સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ અને ડાયગ્નોસિસ નિઃશુલ્ક કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જળશક્તિ મંત્રી સાથે જ દક્ષિણ હરિયાણામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું જંગલ नीति आयोग इकोनॉमिक डेवलपमेंट प्लान बनावा माटे कांग्रेस ने जो रिवायत चलाई करी है जेमा सूरत उपरांत मुंबई वाराणसी અને વાઇઝાગનો સમાવેશ થાય છે। ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન लोगों की नजरों में एक डाइल्यूटेड डॉक्यूमेंट बना ઉદ્યોગો દક્ષિણ ગુજરાતમાં સ્થપાશે જેથી રોજગારીની તકો डॉक्यूमेंट का रेलेवेंस कांग्रेस ने और कांग्रेस की संस्कृति ने लंबे समय में उसकी इस रेलेवेंस को समाप्त कर दिया। उनके लिए यह डॉक्यूमेंट महज एक औपचारिकता है, उनके लिए यह डॉक्यूमेंट महज एक रिवायत को पूरा करना है और उनके लिए यह डॉक्यूमेंट लोगों के साथ छलावा करना।